કરું સ્ટાર્ટ. તું જૂની થઈ ગઈ છો, નવી લે. તો આજનો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે 12 બપોરે. હવારમાં સ્વામીએ થોડી નાની એવી ટક્કર થઈ ગઈ ને એટલે હું તો સલૂને આવી જ ને આજે તો ઘરેથી નિરાયતે રોટલા ખાઈને પછી સલૂને પહોંચી ને સ્વામી શું કરતા હતી તેના કામમાં જ હોય. પછી બે ઘૂંટા પાણીના પી લીધા ને ગાઈસ અમારા રાજકોટમાં એટલો બધો તડકો પડે છે ને કે એની વાત જ પૂછો માં. અને સ્વામી જેવા ફ્રી થયા ને એવું કીધું હાલો ફટાફટ મને હેર વોશ કરી દો. તાત કેતા તાર કઈ કામ નતું પણ તાર હેર વોશ કરવું તો એટલે જ આવી ને મેં હા માર તમારું બહુ મોટું કામ હે. કીધું હાલો ફટાફટ હેર વોશ કરીને લાલી લિપસ્ટિક કરી લીધા ને પછી તો ભાઈગા અમે અમારી બીજી બ્રાન્ચે જવા. અને કે સ્વામીએ મને કીધું મોઢે ચૂંદડી બાંધી લે નકર તું કાળી પડી જાય. મેં હું તો મરદનું ફાડ્યું મને તડકો બડકો ન લાગે કીધું. અને એમાંય તમે નવી નું હેર વોશ કરી દીધું એટલે મારે આમ ગાડીમાં ઝુલ્ફો તો લહેરાવી પડે ને. મારી ઝુલ્ફો તો ઠીક ગઈ છે ને આમ જો સ્વામીની દાઢી આવે તો ઉડી ઉડીને વાહે આવે. મને લાગે થોડાક વર્ષ પછી તો ત્યાંથી ઉડતી ઉડતી છેક મારા મોઢે અડવાની છે. મારે કેટલીક ઉપાધિ કરી પછી તમે અમારી બીજી બ્રાન્ચે પહોંચી ગયા. સ્વામીને કીધું હાલો ફટાફટ મને હેર બ્લો ડ્રાય કરી દો ને. કીધું ભલા માણસ થોડાક દાંત તો કાઢો વિડીયો ચાલુ છે તો. અને મનમાં મને એમ થાય કે મારે શું કરવું જોઈએ. હું સીધા વિડીયો ઉતારવાનું ચાલુ કરી દઉં. પતિ દેવ એના કામમાં લાગી ને પછી તો ઓહો અમારા બ્લોગમાં જેઠ બાપાને એન્ટ્રી ન થાય ને એવું તો બને રામ રામ કરે ને. મેં હાલો મહેમાન આવ્યા ચા પાણી તો મંગાવો કીધું. અને અમારા જેઠ બાપાએ જોઈ લો ચા પીવાનું બંધ કરી દીધું ને કોફી પીવાનું ચાલુ કર્યું છે. ચા વગર તો મારી જિંદગીનો એક દાડો જવાનો નથી. હવારને હાંજે આપણે બે ટાઈમ તો ચા જોહે જ. લગન પછી પતિદેવ એમ બોલ્યા ને કે મારે ચા બંધ કરી દેવી એટલે બાજવાનું થઈ જાય ને પરાણે ચા પીવડાવીશું એમને. અને પછી મારે કોમેડી વિડીયો શૂટ કરવાનો હતો ને આજે પતિદેવને મેં એટલા ધોડાવ્યા ને કે એની વાત જ પૂછો માં તમે. પછી હું પતિદેવ એક સેલ્ફી લેતા હતા ને તમારા જેઠ બાપા કહેતા સાઈન ફોટો પાડીને તમારે ક્યાં જાવ. મેં હાલો તમે આવી જાવ આપણે બધા એક ગ્રુપ ફોટો લઈ. પછી ફોટાના કાર્યક્રમને એક બાજુ મૂક્યો. અમારા સલૂનમાં એટલે બધા ક્લાયન્ટ હતા ને એટલે બધા એક પછી એક કામમાં લાગી ગયા હતા. જોઈ લ્યો કામ કરતા હતા. હું તો ઢગલાનો ઢર્યો. મને તો વિડીયો ઉતારતા સિવાય કાંઈ આવડે નહીં. આ ક્લાયન્ટની હાઇલાઇટ બહુ સારી થઈ હતી ને એટલે આપણે તો ફોટા વિડીયો વાળી જ કરી. કામમાં હાઈના 7:30 વાગી ગયા. અમારા રાજકોટના શીતલ પાર્ક એટલો બધો ટ્રાફિક થાય ને કે એની વાત જ પૂછો. મેં ગયા પતિદેવ ક્યાં જાવ ઉભા હું આવું. પતિદેવને મજાકમાં કીધું હું તમે તમારી બાઈને ભૂલી ગયા. મેં મારે આવ્યો પછી આપણે ગાડી વાહે ગોઠવાઈ ગયા સીધા પહોંચી ગયા ઘરે. આજે તો ઘરે આરામ કર્યો થોડાક વિડીયો એડિટિંગ કર્યા મસ્ત ગરમા ગરમ રોટલા ખાધા પછી રાતે તો પતિદેવને પાછો ફોન કરીને કીધું હાલો કીધું રખડવા જવું છે. રાત્રે અમે બહાર નીકળ્યા તો જોઈ લે ત્યાં અમારું નાનું એવું સબસ્ક્રાઇબર મળી ગયું. આપણે એની થોડાક ફોટા ને વિડીયો લઈ દે પછી તો પતિદેવને કીધું હાલો મારી ગાડી પાછળ બેજે ભૂમ ભૂમ ભૂમ. મેં મારી ગાડી જાય 180 ની સ્પીડે. 10 મિનિટ સ્વામીને આપણે ગાડીમાં ચક્કર મરાવી. મેં મારી સાથે લોંગ ડ્રાઈવમાં તમને મજા આવી કે નહીં તો કે હા બહુ મજા. એટલે બધા તાળીઓ મારી પછી ત્યાં તો મારી બેન આવી ગઈ. આપણે એની થોડીક વાર વાતો કરીને ફોટા પાડ્યા. પણ તમે જો એને મારી વાતો કરવામાં જરાય રસ નતો. અમે એના જીજાજીને જોઈ જાય ને નામ જોઈ લે એ બે ભેગા થઈને મારી મજાક જ ઉડાવ્યા રાખે ને કેવી મજાક મસ્તી કરતા હોય. પછી રાતના 1 વાગે મને ભૂખ લાગી હતી ને તો મેં હાલો બધા ગાંઠિયા ખાવા દે. નામ જોઈ લે પ્રતાપે તને હાડીને હેરાન કરવાનું ચાલુ કરી દીધું ને ઓહો છરીઓ ને ચાકા બતાવતા મેં કીધું રેવા દો. પછી બધા નાસ્તો કરતા હતા ને અમને જે હું વિચારતા હશે પણ અમે નવા ગાંડા જ કાઢતા હોય બહાર જાય એટલે. પછી તો ગરમા ગરમ ગાંઠિયા આવી ગયા એટલે મસ્ત મજાનો નાસ્તો કર્યો ને. હવે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. મળીએ કાલના નવા મિની વ્લોગમાં. ટાટા બાય બાય ગાઈસ.